ખેમકરણ વિધાનસભાના ક્ષેત્રમાં ખલગોકોઠી ગામમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। અહીં એક 22 વર્ષના યુવકે નાતી વખતે તેના પ્રાઇવેટ પાર્ટમાં નશાનું ઇન્જેક્શન લગાવ્યું હતું। ઇન્જેક્શનના થોડા સમય બાદ જ તેની તબિયત બગડવા લાગી હતી અને તે બાથરૂમમાં પડી ગયો। યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો। પોલીસે આ કેસની તપાસમાં લાગી છે। રમેશ કુમારે જણાવ્યું કે તેનો પુત્ર અજય કુમાર ડ્રગ્સનો બંધાણી હતો। તેને 2 વખતથી વ્યસન મુક્તિ કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યો હતો। ત્યાંથી પરત ફર્યા બાદ તેનો મિત્ર ફરીથી તેના પુત્રને પોતાની સાથે લઈ ગયો હતો અને તેણે ફરીથી ડ્રગ્સ લેવાનું શરૂ કર્યું હતું। અનાજ માર્કેટમાં મજૂરી કામ કરતો અજય સોમવારે રાત્રે બાથરૂમમાં નાતી વખતે પોતાના પ્રાઇવેટ પાર્ટમાં નશાનું ઇન્જેક્શન નાખ્યું હતું। ઇન્જેક્શન આપ્યા બાદ 20 મિનિટ સુધી તે બહાર ન આવતા પરિવારજનોએ દરવાજો તોડી નાખ્યો હતો। દરવાજો તોડતા જ પરિવારજનો સ્તંભિત થઈ ગયા હતા। અજય બેભાન અવસ્થામાં જમીન પર પડ્યો હતો, જ્યાંથી તેને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો। હોસ્પિટલમાં તબીબીઓએ યુવાનને મૃત જાહેર કર્યો હતો। હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દો, જેથી જ આવા જ સમાચારની અપડેટ તમને મળતી રહે।